આ મહિલા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 7 હનુમાન મંદિર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા હોય છે અને એ દરમિયાન આરોપી રિક્ષામાં આ મહિલાને અપહરણ કરી લઈ જાય છે। બનાવ સ્થળ જે છે, જે જગ્યાએથી ડેડ બોડી મળી છે એ અને આ મહિલાનું જે રહેઠાણ છે એ વચ્ચે લાંબો 13 કિલોમીટરનો ગેપ છે, એટલે શરૂઆતથી જ આપણને શંકા હતી। તો પોલીસ દ્વારા અલગ અલગ સોર્સિસથી માહિતી મેળવી અને સીસીટીવી, ખાસ કરીને સીસીટીવીના આધારે એ પ્રસ્થાપિત થયું કે એક રિક્ષાની અંદર તારીખ 19ના રોજ આ મહિલાને બેસાડીને આરોપી અપહરણ કરી લઈ જાય છે અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમના કિનારે આ મહિલા સાથે બળાત્કાર કરે છે અને ત્યાં લાકડાના ધોકા મારી મહિલાનું મૃત્યુ નિપજાવે છે અને મૃત્યુ નિપજાયા બાદ આના ડેડ બોડીને કપડાં વીંટી અને ડેમના કિનારે ફેંકી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે। આરોપીનું નામ છે રમેશભાઈ બચુભાઈ વૈદુકિયા। એ મૂળ રહે કાલાવાડ જામનગરના છે અને હાલમાં એ કોઠારિયા રોડ રાજકોટ રહે છે। આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ બનાવના પહેલા આરોપી વિરુદ્ધ 3 ગુના દાખલ થઈ ચૂક્યા છે, જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનની અંદર IPC 302 એટલે હત્યાનો ગુનો છે। એ ઉપરાંત થોરાળા પોલીસ સ્ટેશનની અંદર 2018માં એમાં પણ બળાત્કાર અને મર્ડર એનો એક ગુનો છે। આ ઉપરાંત ત્રીજો ગુનો કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર 2018માં જ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। પોલીસ દ્વારા પૂરેપૂરી ઊંડાણપૂર્વકની તપાસ થશે। ટેકનિકલ સર્વેલન્સ અને ફોરેન્સિક એક્સપર્ટ્સ, મેડિકલ એક્સપર્ટ્સ અને લીગલ એક્સપર્ટ્સ તમામ એક્સપર્ટ્સને આ તપાસની અંદર સાથે રાખી અને ઝીણવટભરી તપાસ કરી અને મોટામાં મોટી સજા થાય એ પ્રમાણેની પ્રયત્નો કરવામાં આવશે।